નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં. અને આજે આપણે લઈને આવી ગયા છે એક નવી જ નોકરીની જાહેરાત વિશે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની પોસ્ટ પર મિત્રો આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જે તમને છે એ 108માં નોકરી મળવાપાત્ર થશે. મહિને તમે 23,500 અને 37 રૂપિયા પગાર મેળવી શકશો, એટલે કે 23,500 રૂપિયા સુધી તમે પગાર મેળવી શકશો. તો આ ભરતી પ્રક્રિયા છે એ અલગ અલગ જિલ્લાઓમાં મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ આપી અને તમે નોકરી મેળવી શકો છો, જેમ કે દાહોદ, બરોડા, છોટાઉદેપુર, વલસાડ, તાપી, કચ્છ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગર. આટલા અલગ અલગ છે એ 10 જિલ્લાઓમાં મિત્રો જગ્યા ખાલી છે. કદાચ જિલ્લાઓની સંખ્યામાં વધઘટ થઈ શકે છે, પણ મિત્રો આમાં જે એડ્રેસ આપેલા છે એટલા એડ્રેસ પર તો કન્ફર્મ ઇન્ટરવ્યૂ છે. અને આ એડ્રેસ પર આપી તમે જગ્યાએ પહોંચી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપી અને ખૂબ સારા પગારની નોકરી તમે મેળવી શકો છો. 108 હેલ્પલાઇન નંબરથી આપણે સૌ પરિચિત છીએ. ખૂબ સારી નોકરી છે. પગાર ધોરણ પણ સારો આપે છે. તમે જો વધારાની ડ્યુટી કરો તો તમને વધારાનું પણ પેમેન્ટ મળવા પાત્ર છે. તો ચાલો મેળવી લઈએ આ વિડીયોમાં તેના વિશે વિગતવાર માહિતી. જીવીકે EMRI ગ્રીન હેલ્થ સર્વિસમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની પોસ્ટ પર જગ્યા ખાલી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ જે ગુજરાત સરકારની નોડલ એજન્સી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ 108 ઇમરજન્સી સર્વિસ પ્રોજેક્ટમાં અલગ અલગ સેવાઓમાં કાર્યરત છે, જેમાં મેડિકલ ટેકનિશિયનની જગ્યા ખાલી હોવાથી આ ભરતી પ્રક્રિયા છે તેનું આયોજન કરવામાં આવેલું છે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે BSc ભણ્યું છે, GNM કર્યું છે, ANM કર્યું છે, HAT કર્યું છે અથવા તો TEBનો કોર્સ કરેલો છે મિત્રો, તો પણ તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશો. જો તમારા પાસે અનુભવ છે તો તમે ઇન્ટરવ્યૂ આપી જ શકશો, પણ તમારા પાસે અનુભવ નથી, તમે બિન અનુભવી છો, તમે ફ્રેશર છો, હજી તમારું ભણવાનું હમણાં જ પત્યું છે, પણ તમારા પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી, તો પણ તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. હવે વાત કરીએ મિત્રો તો કે ભાઈ તમારા પાસે છે એ અનુભવ હશે તો ચાલશે જ, પણ નથી અનુભવ તો પણ ચાલશે. તમારી ઉંમર છે એ 45 વર્ષથી વધારે તમારી ઉંમર છે એ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ, અને તમારું વજન છે એ 45 કિલોથી વધારે હોવો જોઈએ નહીં. ગુજરાતના કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તમારે તૈયાર રહેવું પડશે, કેમ કે કોઈ પણ જિલ્લામાં તમને નોકરી માટે મૂકી શકે છે. આના અંદર નોકરી છે તમારી દિવસ અને રાત બંને શિફ્ટમાં આવશે. મહિને તમને 23,500 અને 38 રૂપિયા ચૂકવવામાં આવશે. સાથોસાથ તમારું CTC કપાશે અને ઇન્ટરવ્યૂ છે એ 29 તારીખે છે, એટલે કે 29 નવેમ્બરના રોજ તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. હવે ઇન્ટરવ્યૂનો સમય છે સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી, પણ તમારું રજિસ્ટ્રેશન છે એ 9 વાગ્યાથી શરૂ થઈ જતું હોય છે. હવે ગુજરાતના કયા કયા જિલ્લામાં ઇન્ટરવ્યૂ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે ભાઈ સૌપ્રથમ તો દાહોદ જિલ્લાની વાત કરીશું. દાહોદ જિલ્લાનું એડ્રેસ નોંધી લેશો. HDS દેવગઢ બારિયા, JS ચૌહાણ હોસ્પિટલ દેવગઢ બારિયા ખાતે તમારે જઈ અને ઇન્ટરવ્યૂ આપી શકો છો. બરોડાનું એડ્રેસ નોંધી લેશો. 108 ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, કોઠી, બરોડા. છોટાઉદેપુર જિલ્લાનું એડ્રેસ નોંધી લેશો. 108 ઓફિસ, પોસ્ટ ઓફિસ સામે, છોટાઉદેપુર. વલસાડ જિલ્લાનું એડ્રેસ નોંધી લેશો. 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMRIS હોસ્પિટલ, વલસાડ. ત્યારબાદ તાપી જિલ્લાની વાત કરીશું. 108 ઓફિસ, બ્લોક નંબર 10, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર ઓફિસ, તાપી. સુરેન્દ્રનગર જિલ્લાનું એડ્રેસ નોંધી લેશો. 108 ઓફિસ, DRDA ભવન, કલેક્ટર કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, સુરેન્દ્રનગર. જામનગર જિલ્લાનું એડ્રેસ નોંધી લેશો. 108 એમ્બ્યુલન્સ પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક પાસે, જામનગર. અમરેલી જિલ્લાનું એડ્રેસ નોંધી લેશો. 108 ઓફિસ, KK મહેતા SDH હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, સાવરકુંડલા, અમરેલી. જૂનાગઢ જિલ્લામાં જે લોકો ઇન્ટરવ્યૂ આપવા માંગે છે તે લોકો એડ્રેસ નોંધી લેશો.
જુનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ જુનાગઢ શહેર ગીતા લોજ સામે જુનાગઢ. કચ્છનું એડ્રેસ નોંધી લેશો. 108 એમ્બ્યુલન્સ ઓફિસ જીકે જનરલ હોસ્પિટલ ઇમરજન્સી ગેટ ભુજ. મિત્રો આટલા જિલ્લાના એડ્રેસ આપણને આપેલા છે. તે જિલ્લામાં તમે 29/11/2025ના રોજ રૂબરૂ જઈ અને ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. વધુ માહિતી માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે. તે કોન્ટેક નંબર પર ફોન કોલ કરી અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો. કોન્ટેક નંબર નોંધી લેશો. 992242700108. હજુ એક વખત નંબર બોલી જાઉં છું, 9924270108. આ મોબાઈલ નંબર પર ફોન કોલ કરીને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. મિત્રો, જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો ત્યારે તમારા પાસે જેટલી પણ કાંઈ શૈક્ષણિક લાયકાત છે તે બધી જ શૈક્ષણિક લાયકાતના તમારે બધા જ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના છે. બધા જ ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ કરાવી લેવાની છે. તેને તમારે સ્વપ્રમાણિત કરાવી લેવાની છે. હજી સુધી તમે રિઝ્યુમ નથી બનાવેલું તો સરસ મજાનું તમારું રિઝ્યુમ બનાવી લેશો. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લઈને જશો. તમારા પાસે કોઈપણ નોકરીનો અનુભવ છે તો અનુભવનું પ્રમાણપત્ર સાથે લઈને જવાનું છે. પણ તમારા પાસે જો કોઈપણ પ્રકારનો નોકરીનો એક્સપિરિયન્સ નથી, તમે ફ્રેશર છો, તો તમે છે એ અનુભવનું પ્રમાણપત્ર ન લઈને જાઓ તો પણ ચાલશે, કેમ કે આમાં છે એ ફ્રેશરને પણ આવકાર્ય ગણવામાં આવ્યા છે. 108 છે, ખૂબ સારી છે. તેના અંદર તમારું મેડિકલ કપાશે, તમને એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ તમારો આવશે, પર્સનલ ઇન્સ્યોરન્સ આવશે, તમને છે એ તમારું પીએફ કપાશે અને તમારે છે અને ડે અને નાઇટની શિફ્ટમાં નોકરી કરવાની રહેશે. એક્સ્ટ્રા ડ્યુટી કરશો તો તમને એનું પણ છે એ સેલેરી મળવાપાત્ર થશે. ખૂબ સારી નોકરી છે મિત્રો, હું તો કહું છું કરવી જોઈએ. વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણી યુટ્યુબ ચેનલમાં નોકરીનો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે લોકો માટે પણ પરીક્ષાનું મટીરિયલ આપણે અપલોડ કરતા હોઈએ છીએ, મુખ્ય સેવિકાનું. તો તમારા કોઈ ગ્રુપમાં કોઈ તૈયારી કરતું હોય તો તે લોકોને પણ તે વિડીયો શેર કરશો તેવી આશા સાથે મિત્રો આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે ભાઈ વિડીયો તમને કેવો લાગે છે. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે એ ફટાફટથી વોટ્સએપ ચેનલમાં જોડાઈ જશો, જેથી કરી અને અમુક વખત છે એ વિડીયો અપલોડ ન થાય પણ તેમાં આપણે ફોટા રાખેલા હોય છે ગ્રુપમાં, તો તમે છે એ તેમાંથી જોઈ અને કોઈ યોગ્ય લાગે જાહેરાત તો તેમાં એપ્લાય કરી શકો છો. ધન્યવાદ.